હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. સો આજ હું આવી છું ગામડે, તો મેં કીધું લોંગ વિડીયો શૂટ કરી લઉં. જો અત્યારે હું ધાબા પર આવી ગઈ છું. એની જો હું આવી છું મારા માસીની ઘરે છે, અને અહીંયા જો પાપડ દેખાય છે તમને. મને નથી એકચ્યુઅલી દેખાતું, કેમ કે બહુ સન ઓલું આવે છે એટલે. મારી આવી છે ઝીણી ઝીણી જો પાપડ સુકાય છે અહીંયા. અને અહીંયા મેથી સુકવણી કરી, અહીં કંઈક વાલ કેવું લાગે, મને નથી ખબર. તો હું આવી હતી ઉપર થોડા ઘણા કપડાં સુકાણા હોય તે લેવા માટે. અને શું કંઈક કીધું હતું એ તો અહીં ભૂલી ગઈ છે. અમારે પાછું જવું પડશે નીચે, એટલે કપડાં લેતી. હા, ટાંકો જવાનો જો હારથી યાદ આવ્યું. વરીમાં માસી કહેતા ટાંકો જવા મોકલી હતી ને, શું કરતી હતી તું. ચાલો ગાઈસ, આપણે ટાંકો ખોલીને જોઈ લઈએ. ઓપન થઈ જાય. જો ગાઈસ, અમે એકવાર સાફ કર્યો હતો. એ જય સ્વામિનારાયણ એમ કર. હા, નીચે વ્યૂ મસ્ત આવે. ટાંકો જોવા માટે મને મોકલી હતી ઉપર, પછી તો મને નીચેથી યાદ કરાયું કે ટાંકો જોયો કે નહીં એમ, કેમ કે હું ભૂલી ગઈ હતી. તો મને બહુ મજા આવે ગઈ છે. અમે પહેલાં જો નાના હતા ને ત્યાં એ બધા સૂઈ રહેતા. મારી દીદી, મારી માસીને એ લોકો સુરત થયા, અમે લોકો હોય. જો આ પાપડ શીખવા છે ને, પણ ત્યાં પહેલી બાજુ છે ને વરિયાળી છે, બહુ મસ્ત લાગે એ. અને અહીંયા બી પાપડ જ છે. જો કપડાં સુકાય છે. અને અહીંયા જો આ ગરબી ચોક છે ને, તો ત્યાં ગરબી ને એવું બધું દેખાય. જો તમને બતાવો, હમણાં ઓલા ભાભી આવ્યા હતા ને, એટલે આવી રીતે જવું પડે. અહીંયા ધોતા હશે કપડાં. સામેનું બી એનું ઘર છે. ગોદડા ને એવું બધું કાઢ્યું છે એ લોકોએ ધોવા માટે. જો પપૈયું ને એ બધું. અહીંયા અમારી માસીની ભેંસ છે, બફેલો. લેટ્સ ગો. જો મસ્ત પાપડ સુકાઈ ગયા છે ને. સાડીને ઇગ્નોર કરજો, પાપડ સારા છે. પછી અહીંયા બીજા ભાભીની લોકો રહી છે. તો આવું કંઈક છે અહીંયા આપણે જોઈએ. હું તમને કહું છું ને, જો સી કેટલું ફાઇન છે. વરિયાળી છે, સુકવણી કરી છે અહીંયા. આ એક એનું ફૂમકું ભેગું જ આવે છે. કે મસ્ત છે ને. આપણે ફ્લાવર લેશું. એકચ્યુઅલી કાલે રોઝ ડે હતો, પણ આપણે આજે વરિયાળી ડે એન્જોય કરીએ. કાલે તો રોઝ ડે હતા, આપણને તો કોઈ રોઝ આપ્યો નહોતો, કે આપણે કોઈને નહોતો આપ્યો. તો આજે આપણે વરિયાળી ડે એન્જોય કરીએ. ચર્સ. ચાલો તમે લોકો બી. કેટલી મસ્ત સ્મેલ આવે. મને એમ થાય ખાઈ જવાનું બહુ ભાવે વરિયાળી. તમને લોકોને ભાવે કે નહીં, કોમેન્ટ કરજો. છે ને મસ્ત, મારે જેવી. જો ગાઈસ, અહીંયા હું છે ને કપડાં લેવા અને ટાંકામાં કેટલું પાણી ભરાણું નહીં, સોરી, જોવા આવી હતી. અને આવીને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને વરિયાળી ખાવા માંડી. અને આમ રાખ્યું હોય તો કેવું લાગે ગાઈસ? સરખું રહેતું નથી. કરવું જોઈએ એમને. જો વેણીને એવું કરતા હોય ને, એમાં આવું ફ્લાવર કંઈક એવું આવતું હોય, ખબર નહીં શું હોય, પણ એવું હોય. આમ કરીને બહુ મજા આવે. આમ તો બધી ખાઈ જાઉં. આ તો હું આખું ખાઈ જ જઈશ. એટલે ભલે સુકાતી. આ લીલી લીલી હોય ને ત્યારે બહુ મજા આવે ખાવાની. ચલો આપણે કપડાં લઈ અને નીચે જઈ ભાઈ માસી છે તો ગઈ નાની આમ ગઈ એમ જઈ. મારા ફ્રેન્ડનું ઘર દેખાય, પણ કંઈ લાગતા નથી. ફિલહાલ આપણે આ સાડી સુકાઈ છે, એ આપણે લેવાની છે. જો મસ્ત છે. હવે લઈ લીધા કપડાં, આપણે જઈશું નીચે. ચાલો. હા, સાડી રહી ગઈ. સાડી માટે જ મેં આવવાનું કીધું હતું. ચાલો નીચેનું હોય છે કે સાડી લેવામાં ચક્કરમાં. चलो नीचे चलते हैं अब. નીચે જે આપણે તો શીખીએ બધા ઘરે ઊભું થાય ને, તો બધા આવી રીતે સુકાવતા હોય કપડાં. જો સામે બેઠી છે. મારા હેર ને ઇગ્નોર કરજો થોડો. ઈ કરે. માસી શું કરો છો? જય શ્રી કૃષ્ણ. તા માસી આલ્યો આમાં મીઠું નાખી દીધું છે. હા મીઠું નાખી. હાલો વિડીયોમાં જય શ્રી કૃષ્ણ કરી દો. અહીંયા ફરીને જવાનું. હા, હું જો હવે કયો
તમે શું બનાવો માસી? શાક શેનું? સણાનું શાક સણાનો નહીં કે ચણાનો? સણાનું શાક કયું? દેશી કે ઓલા લીલા લીલા ગ્રેવી વાળા? સણાનું શાક ટમેટાની ડુંગળીની ને લસણની ને રેડી કરી કેવી કરીને? રેડી રેલી નહીં, રેલી ગ્રેવી ગ્રેવી કરીને. मैं तो कही मासी दूध करता ही सत्य तुम जो टेलेंट दिखाए आपने કેટલી માં મીઠું ભરે. કેટલું થઈ જાય? માછી હરખું પણ થઈ જાય. હરખું બંધ નથી થયું. મમ્મી કપડા સંકેલિત છે. રીતા देख सकते हो. हरे कृष्ण आदि योगी शंकर भगवान कानोडो गणपति बापा विश्वभरी में શાક કઈ કાવું કરી નથી કાઢવા પડે દૂધ ના ત્રાસ મમ્મીને એ નાખો નહીં જોઈ એ અડધો જ ખાય. મેં રોટલી ચોપડી લીધી ગઈ માસી બહાર ગયા. જો લોટ જો ગઈ અહીં જમવાનું રેડી થઈ ગયું છે. આમાં છે છાશ, સબ્જી હે સબ્જી લીલા ચણાનું શાક, મરચાં, અહીંયા ખાલી ચણા વઘારેલા, રોટલી. તમને નથી ખબર તઈ હે માસી? તમને નિરાલ દીદી ક્યારે આવી હતી? અમે નહોતું કીધું આમ ક્યાંક જવાના ફોન. માસી કી ભેંસ કી દેખો. પાછળ થઈ પાછળ થઈ સવડિયા. હમણાં આવ્યા તઈ આમ કરીને આમ કરતી હતી. લે જો તો અને શીંગડા બહુ મોટા હે કા. ખંચો રે જો જો ગઈ છે માથામાં ખંચોર આવે, ગળે ખંચોર આવે. કઈ નહીં એમાં આગળ ખાવા. જો અહીંયા ખૂટ્યો છે બે દોસ્તાર. તો હું જાઉં છું મારી ફ્રેન્ડની ઘરે, મારી ફ્રેન્ડ માનસીની ઘરે. હમણાં બતાવું તમને લોકોને. જો આગળ બીજો કાંઈ બધા બેઠા હોય, આપણે અહીંયા જવાનું જ છે ને. ઠીકોક આવે છે. જો અહીંયા પાણી પીવે છે.
લગનમાં તો આવીશ ને તો મને બોલાવીશ તો હું આવીશ જણાવીશ. જય શ્રી કૃષ્ણ પાછળમાં કોણ હોય હાલ્યો મમ્મી લઈને બીજો એ આ નહીં ખેલે અમે સીધા જઈ ગયા અમે જે આજે નીરી છે એટલે બે જાનું હોય બે વરખોડા ને આવે વાર લાગે વાર લાગે બહુ બે જાનું હતી એટલે વાર લાગે બધાને કોઈ ગાડી હોય લે કે ગાડી એવા કરે નાસ્તા સારું તે કરે ઠલવે શું આ કોની ખડિયાર હેલી ઘડિયાળ છે કેટલાની આવી કેટલાની 150 કરોડની 13,000 જીજુએ દીધી હવે જોજો દીદી જો આ બધે આપણે ખજાનો પાથરીને બેઠા છે અહીંયા સારી આપી ને એવું નથી પછી ઘરે ભલે પછી નિરાયતે આવશે ગમતા ઈ રોકાવા આવવાના જ છે ભાઈ મારો આ ખુરશી છે ને આ લગન આવે ને દઈ દેવી છે તારે હાચવી જ નહીં તારે દઈ છે તારે ખુરશી લઈને આ બધી ખુરશી એને દઈ આવો નહીં અત્યારે ના હોય તારે લગન ઢોકળા આવે ને તો જો આવે ને કે ત્યારે આમ બેહાડશી જાને દો અહીંયા તો એટલે હરખું દેખાય આમ બસ પ્યાસ લડાવવાનું કામ ભૂસડું કાઢી પ્યાસ લડાવવાનું જી મળે એને કાળું પહેર્યું છે દરવાડ કાઢા લાવો શેમાં એમને ભેગા કરી હાલ દીકું તારું નાનું મારું મોટું હાલ જા દોરો અહીં રાખવું હો और वरियाड़ी जो मस्त चलो गाइस पापड़ इकट्ठे करने के लिए अब फाटी गया जो 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 आ छोकरो जो गाइस काम तो छोकरो एटलो है ने એક વાર ફેરી થઈ